મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત મોરબી જિલ્લા પંચાયતનો જિલ્લા કક્ષાનો શિક્ષણની વાત અને વાલીઓ સાથેનો સંવાદોત્સવ ભૂલક મેળો 2024 હળવદ શિશુ વિહાર ખાતે યોજાયો હતો। હળવદ સરસ્વતી શિશુ મંદિર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત મોરબી જિલ્લા પંચાયતનો જિલ્લા કક્ષાનો શિક્ષણની વાત અને વાલીઓ સાથે સંવાદોત્સવ ભૂલકા મેળો 2024 નો મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં તાલુકાના આશા વર્કર બહેનો તેમજ આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। તો સાથે નાના નાના ભૂલકાઓ દ્વારા અભિનય ગીત રામ આएंगे, नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ વગેરે ગીતોથી નાના ભૂલકાઓએ ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારધીના યોજાયો હતો। આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પ્રકાશભાઈ વરમોરા, ધારાસભ્ય હળવદ ધાંગધ્રા, અતિથિ વિશેષ તરીકે લીલાબેન રવજીભાઈ પરમાર, ચેરમેન મહિલા બાળ વિકાસ વિભાગ જિલ્લા પંચાયત મોરબી ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રજનીભાઈ સંઘાણી, ચેરમેન એપીએમસી હળવદ સહિતના અનેક રાજકીય તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ટીએલએમમાં નંબર પ્રાપ્ત કરેલ બહેનોને પ્રમાણપત્ર એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા। ઉપસ્થિત તમામ બાળકોને એકી સાથે પ્રોત્સાહિત ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આઈસીડીએસ વિભાગના અધિકારી મમતાબેન રાવળ, અમૃતભાઈ સંઘાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આ ભૂલકા મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગજેન્દ્રભાઈ દ્વારા કર્યું હતું। આજે હળવદ ખાતે જે ભૂલકા મેળાનું આયોજન કરેલું એમાં ખાસ તો જે વાલી સંમેલન, જે માતાઓ જાગૃત બને, એના વાલી જાગૃત બને અને બાળકોને આંગણવાડી ઉપર મૂકતા થાય અને બાળકોમાં જે સર્વાંગી વિકાસ થવો જોઈએ એના માટે જે આ સરકારે જે આ ભૂલકા મેળાનું આયોજન કરેલું છે તે આઈસીડીએસ વિભાગ દ્વારા તે ખૂબ જ સુંદર મજાનું આયોજન છે। અને આજે ભૂલકા મેળાનું આયોજન આઈસીડીએસ મોરબી દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેનના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। નાના નાના ભૂલકા બાળકરીઓએ સમાજનું, રાષ્ટ્રનું ભવિષ્ય હોય છે, એટલે ભૂલકાઓનો સર્વાંગી વિકાસ થાય, સર્વસ્પર્શી વિકાસ થાય એના માટે ભૂલકા મેળાનું આયોજન હતું। અંતર્ગત અત્રે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હંસાબેન પારેગી, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ, ચંદુભાઈ, અમારા મહિલા અને બાળ વિકાસના ચેરપર્સન શ્રી લીલાબેન પરમાર, ઉર્વશીબેન પંડ્યા, ભાવનાબેન તમામ ઉપસ્થિત રહી આજે જે ભૂલકા મેળો અમારો જેનો હેતુ હતો કે બાળકો અને વાલીઓમાં વધારેમાં વધારે પૂરક પોષણનો વધારે પ્રચાર થાય અને વાલીઓ પ્રેરાય અને બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ લેવા માટે નિયમિત આંગણવાડીમાં મોકલે। આજે અમારે ભૂલકા મેળા અંતર્ગત વાલીઓ સાથે અમે સંવાદનું આયોજન કરેલું હતું, જેમાં અમે વાલીઓ બાળકના જે વાલીઓ છે એમને આમંત્રિત કર્યા હતા। તેમજ આ કાર્યક્રમમાં અમારા પ્રોગ્રામ ઓફિસર સાહેબ તેમજ અમારી જે જિલ્લાની બોડી છે એના તમામ સભ્યો અને ધારાસભ્ય સાહેબ તમામે હાજરી આપીને અમને ખૂબ જ પ્રોત્સાહન આપેલ છે। નમસ્તે, મારું નામ તારબુંદી અસ્મિતાબેન હરજીવનભાઈ, હું માલણિયાદ ગામને આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું। એમાં મારે ટીએલએમ પક્ષીઓનું ટીએલએમ બનાવવાનું હતું। એમાં મેં પક્ષી કઈ કઈ જગ્યાએ કેવી રીતે રહે, એના રહેઠાણ કેવા કેવા હોય, એ કઈ કઈ જગ્યાએ નિવાસ કરે, એ શું શું આહારમાં લે, એના વિશેનું ટીએલએમ બનાવ્યું હતું। મયુર રાવળ, જીટીવી ન્યૂઝ, હળવદ।